વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામના દલપતસિંહ રાજપૂતના પાડાની કરોડોમાં બોલી લાગી. રાજસ્થાનમાં પુષ્કર પશુ મેળામાં વડગામના નાગરાજ પાડાએ ભારત દેશનું નામ રોશન કર્યું. વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામના ખેડૂત દલપતસિંહ રાજપૂતના પાડા નાગરાજે રાજસ્થાનના પુષ્કર પશુ મેળામાં સારું પ્રદર્શન કરતા ભારત દેશમાં બીજો નંબર મેળવ્યો અને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરનું પ્રમાણપત્ર મેળવી ભારત દેશ અને ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે દલપતસિંહ રાજપૂતના આ પાડાનું વજન 1000 કિલોથી વધુ છે અને આ પાડાની કિંમત 1,27,00,000 મેળામાં વેપારીઓ દ્વારા માગણી કરવામાં આવી હતી. ત્યારે દલપતસિંહ દ્વારા જણાવ્યું હતું કે આ પાડાનો હજુ સારો ઉછેર કરશું અને અમે અમારા ઘરે રાખશું. આવો સાંભળીએ દલપતસિંહ રાજપૂતને. મારું નામ રાજપૂત દલપતસિંહ તેજાજી, ધોતા લક્ષ્મીપુરા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. આ નાગરાજને લઈને અમે પુષ્કરના મેળામાં ગયા હતા. ત્યાં પશુ મેળો બહુ મોટો ભરાય છે. ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે અને એ મેળામાં નાગરાજનો બીજો નંબર આવ્યો છે. આખા ભારતમાં બીજો નંબર છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર છે. હવે આ નંબર આવ્યો બીજો, એના પછી તેઓના જે પંજાબના વેપારી હતા એમને પાડો માગ્યો હતો 1,27,00,000માં. આ પાડો રહ્યો ને જે જોધપુરનો ભીમ હતો ને, ભીમ પાડો, આ એનું બચ્ચું, એનું સીમન લીધેલું છે અને તૈયાર કરેલું છે. એટલે એના આધારથી એઓને પાડાની કિંમત મેકી હતી, પણ અમે પાડો આપ્યો નથી. અમારે આપવાનો નથી, ઘર માટે ઉછેરેલો છે. આજે આ પાડાનું વજન કેટલું હશે? અત્યારે આ પાડાનું વજન 1000 કિલો ઉપર. તો તમે આ પાડાને શું ખોરાકમાં આપતા હશો? ખોરાકમાં એને પર ડે દોણો આપવામાં આવે છે 15 કિલો જેવો, અને 1 લીટર તેલ કન્ટિન્યુ નાળ આપવામાં આવે છે.